મિત્રો આજે આપણે છીએ સોશિયલ મીડિયા આશ્રમ. મારી પાછળ આપ બોર્ડ જોઈ રહ્યા છો, પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોશિયલ મીડિયા આશ્રમ. અને આજે બોરડા ગામના અમારા એક ખાસ મિત્ર રઘુભા આહિર અને એની સમગ્ર ટીમ દ્વારા અહીંયા પ્રભુજીઓને આજે ભોજન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે આજે અંદર આશ્રમની મુલાકાત લઈશું અને ત્યાં કઈ રીતે સુવિધા છે, શું છે, કેટલા પ્રભુજી અહીંયા રહે છે, એ તમામ વિગત મેળવશું. અને આપણે આજે એક આ પરમારથનું કાર્યમાં યોગદાન આપી અને આપણે પણ પોતે અહીંયા કોઈક કર્યાની આપણે એક લાગણી અનુભવશું. તો ચાલો જઈએ અને મુલાકાત લઈએ સોશિયલ મીડિયા આશ્રમની. ગળામાં બહુ તકલીફ છે. નહીં, બોલો. ધૂણી રે વગાડી રેલી અમે તારા શું વાત છે? અમે તારા નામની મલકનારી નામની. જોઈ મિત્રો કે ખૂબ જ ગુજરાતી જાણીતું જે ગીત છે ઉપેન્દ્ર ત્રિવેદી. કયું પિક્ચર છે? જેસલ જાડેજા. અને એનું ગીત છે ધૂણી રે ધકાવી મેલી તારા નામની. ક્યારે જોયું હતું તમે આ? આપણે વિડીયો કેસેટ આવે ને, હા, એમાં પેનડ્રાઈવ પર આવા પિક્ચર લઈ આવો. વિડીયો કેસેટમાં, પેન ડ્રાઈવમાં. લઈ આવો. વાહ ભાઈ વાહ. પછી બપોરે શાંતિથી બાળકો સ્કૂલે હોય, પત્ની આરામ કરતી હોય અને હું એવા બધા પિક્ચર જોયા. હજી તમને ગુજરાતી ફિલ્મ જોવાનો શોખ ખરો? બીજો આ સિવાય શું શોખ છે તમને? બસ આમ જિંદગી આ રીતના જીવ્યા કરે. સરસ. જીવન મરણ તો નામ તમારું? જગદીશ જીવરાજભાઈ સોલંકી, જગદીશ જીવરાજભાઈ સોલંકી. ગામ બોરલા. પરાના પાટી ઉતરી જાઓ નેરપા, હા, ત્યાંથી હાલતા રામદેવપીર મંદિર આવી જાય એટલે અમે જાઓ આપણું ગામ. જમી લો શાંતિ. હેલો, જય હિન્દ, નમસ્કાર. આજે આપણે છીએ સોશિયલ મીડિયા આશ્રમ અને આપણે એક શાસ્ત્રમાં કહેવત છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. અને આપણે કોઈને એક હાથે આપીએ તો આપણને ઉપર 1000 હાથવાળો આપણને આપવા માટે તૈયાર જ હોય છે. એવું જ આજે ભગીરથ કાર્ય આપણા રઘુભા આહિર અને એમની સમગ્ર ટીમ દ્વારા અહીંયા સોશિયલ મીડિયા આશ્રમમાં આજે પ્રભુજીઓ છે એમને માટે સુંદર મજાના જમણવારનું ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખૂબ ખૂબ આપણે એનો આભાર માનીએ સોશિયલ મીડિયા આશ્રમ તરફથી. અને રઘુભાઈને આપણે એક થોડુંક આપણે પૂછીએ કે રઘુભાઈ આપને આ પ્રેરણા કઈ રીતે મળી? રઘુભાઈ આપને આ પ્રેરણા કઈ રીતે મળી કે આપણે આવું કાર્ય કરવું છે? હું એક આખો શ્રાવણ મહિનો રહું છું, બરોબર, અને મને એવું થાય છે કે આવા લોકોને જમાડી દો, આમ મજા આવે છે, એમ બરોબર. જીવનમાં બહુ મજા આવે છે. બરોબર. આપ અગાઉ અહીંયા ક્યારે આવેલા છો? નહીં, અહીંયા તો હું પહેલી જ વાર આવ્યો છું, પણ પાલીતાણા પાસે એક આશ્રમ છે, ત્યાં હું 5 વર્ષ જ આવું છું. બરોબર.
મિત્રો, વિડીયો ઉતારવાનો અને સોશિયલ મીડિયામાં મૂકવા પાછળનો કોઈ પ્રસિદ્ધિનો હેતુ નથી, પરંતુ માત્ર ને માત્ર ઉમદા હેતુ એવો છે કે આપ પણ આ વિડીયો દ્વારા કોઈ પ્રેરણા મેળવો અને આપ પણ આપણા જીવનમાં આવું કોઈ જે પરમાર્થનું કાર્ય કહેવાય એ કરો. કારણ કે આપણે પોતાના માટે તો ઘણો ખર્ચો કરીએ છીએ, પોતાના માટે આપણે ઘણો સમય વાપરીએ છીએ, પૈસા પણ વાપરીએ છીએ, પણ જે આ પ્રભુજીવો જે છે એનું કોણ? તો એવો જ એક સુંદર ધ્યેય રાખી અને પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા એક સુંદર સોશિયલ મીડિયા આશ્રમનો અહીંયા જે સંસ્થા ચાલી રહી છે એમાં પણ આપણે સહભાગી થઈએ અને આપણા કોઈ એવા સામાજિક પ્રસંગે, બર્થડે છે કે કોઈ લગ્ન પ્રસંગે આપણે જે બહાર જે ખોટો ખર્ચો કરીએ છીએ એ ન કરતા આવા પ્રભુજી સાથે આપણે સમય વિતાવીએ, એને ભોજન કરાવીએ તો ખરેખર આપણને એમ થાય કે પ્રકૃતિએ, ભગવાને આપણને કંઈ આપ્યું છે એમાંથી આપણે થોડોક એમને માટે ઉપયોગ કર્યો છે. તો આપ પણ આવા કોઈ કાર્ય કરવા માગતા હો તો આજે સંપર્ક કરો. સોશિયલ મીડિયા આશ્રમ, રોઈસા, રોંગડી રોડ, પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ.